સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્યાન. હસમુખાનંદજી જતા નહીં, આ થોડું પદ સાંભળો, એ થોડું ફરમાવો, સારું છે. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. રૂચે નહીં કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. જોવું નહીં કાંઈ જોવું નહીં, પૂતગલમાં શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં. સુણું નહીં કાંઈ સુણું નહીં, દાદા વાણી વિના બીજી વાણી સુણું નહીં. સૂંઘું નહીં કાંઈ સૂંઘું નહીં, આતમ ફોરમ વિના બીજી સૌરભ સૂંઘું નહીં. ખાવું નહીં કાંઈ ખાવું નહીં, સ્વાતમ પુષ્ટિ વિના બીજું ખાણું ખાવું નહીં. સ્પર્શું નહીં કાંઈ સ્પર્શું નહીં, અવિનાશી દ્રવ્ય વિના ક્યાંય સ્પર્શું નહીં. વાંચું નહીં કાંઈ વાંચું નહીં, તાપ્ત વાણી વિના બીજી વાણી વાંચું નહીં. ગાવું નહીં કાંઈ ગાવું નહીં, મુક્તિ સુખ વિના બીજા પદો ગાવું નહીં. કરું નહીં કરાવું નહીં, અનુમોદું નહીં, ચરણ વિધિ વિના બીજી વિધિ કરું નહીં. અબુધ છું વ્યવહારે કાંઈ જાણું નહીં, આપ્ત સૂત્ર વિના બીજું જ્ઞાન જાણું નહીં. ખપે નહીં કાંઈ ખપે નહીં, સ્વાનુભૂતિ વિના બીજા લક્ષ્ય ખપે નહીં. બેસું નહીં કશે બેસું નહીં, પરમહંસની સભા વિના ક્યાંય બેસું નહીં. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બસ ફરમાવો. લખાય ને કહ્યું કે ગમે નહીં બીજું ક્યાંય ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કઈ ગમે નહીં. એટલે દાદા ભગવાન કહેતા હતા કે જ્યાં સુધી તમને બીજા બધામાં એટલે પૂતગલમાં ઇન્ટરેસ્ટ છે ત્યાં સુધી યથાર્થ પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ ઓળખાશે નહીં. એટલે જેટલો અને ખાસ વિષય સંબંધી તો દાદા ભગવાન કહેતા હતા કે જ્યાં સુધી તમને સ્ત્રીમાં રસ છે, રુચિ છે, ત્યાં સુધી તમને પોતાનું યથાર્થ સ્વરૂપ એટલે દાદા ભગવાન શું છે એ યથાર્થ ઓળખાણ પડશે નહીં. એટલે એક બાજુ તમે આવી જશો તો પછી સામેની સાઈડ પોતાની ઓળખાતી જશે. એટલે આપણે એ જ છે, મહાત્માઓ તો એ જ પુરુષાર્થ રહ્યો કે
બહારથી બોલવાનું નથી, પણ અંદરથી રુચિ ધીરે 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 કરીને પોતાના શુદ્ધાત્મા સ્વરૂપ તરફ આવતી જશે. એમ દાદા ભગવાનનું યથાર્થ સ્વરૂપ આપણને ઓળખાતું જશે, અને એ જ સ્વરૂપની અંદર નિરંતર આપણે રહેવાનું છે, અને એ સ્વરૂપ આપણને આપેલું છે. એટલે દરેક વસ્તુમાં લખે છે ગમે નહીં ક્યાંય ગમે નહીં, એટલે કે પોતાના દાદા ભગવાન એટલે શું, તો કે પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ જ, તો કે એના સિવાય બીજું કશું જ હવે આ દુનિયાની અંદર ગમતું નથી. એ પાક્કું નિર્ણય થઈ જશે ત્યારે આપણને દાદા ભગવાન યથાર્થ સ્વરૂપે એમની ઓળખાણ આપણને પડશે. ત્યાં સુધી અદબદ રહ્યા કરશે. થોડી વાર આનંદ આવે, પાછો જાય, આનંદ જાય, પરંતુ એક સાઈડ પર આવી જઈશું એટલે દાદા ભગવાન બધા આપતો પુત્રોને પણ કહેતા હતા કે હવે તમે એક બાજુએ આવી જજો. કે એટલે એક બાજુ એટલે કઈ બાજુ, તો કે શુદ્ધાત્મા જે કાયમનું આપણું છે એ તરફ આપણે આવતા જઈશું. એમ આપણને આપણું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જશે અને એનો આપણને લાભ પણ મળતો જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. પછી એ બુદ્ધિના ભાગનું આવ્યું, બુદ્ધિનું નહીં સાંભળવાનું. એટલે બુદ્ધિનું જે જ્ઞાન છે, માન્યતા છે, એની સામે આપતસૂત્ર આપ્યું કે એ જ્ઞાન સિવાય બીજું કંઈ હું જાણું નહીં. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. ખપવાના ભાગમાં આવ્યું તો કે સ્વાનુભૂતિ એટલે શુદ્ધાત્મા અનુભવ સિવાય. પછી બેસવું નહીં, એટલે જે જ્યાં જ્યાં આપણે કરી નાખીએ છીએ તો કે પરમહંસ એટલે આપણે સત્સંગ ચૂકીએ નહીં કશે પણ. અને છેલ્લા આ બધાનો સમગ્ર ભેગો ભાવ કહીએ તો વિશ્વના કલ્યાણકારી રિયલની સગાઈ, એ જે આખી રિયલ સાથે આપણી સગાઈ થઈ છે તે કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, અને એનું પરિણામ શું, તો કે કેવળ જ્ઞાન પરિણામે બીજું કોઈ લક્ષ્ય નહીં. એટલે આપણે બોલીએ છીએ ને હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, તો કે આ બધામાંથી પસાર થઈને આખો વ્યવહાર શુદ્ધ થયો, આદર્શ થયો, પ્રેમ સ્વરૂપ થયો, ત્યારે અંદરની રિયલ સ્થિતિ જે તે સાબિત થશે, પ્રમાણિત થશે. આપણે બધા એ જ માર્ગ ઉપર છે અને આ રીતે આપણે રહીએ. દાદા ને દાદા જ આપણા જીવનમાં રહે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ.